ગામ મુજપરમાં એક સંઘાભાઈ રહેતા હતા. શંકરના ઉપાસક હતા. દરરોજ ભાવથી શંકરની પૂજા કરે, બીલીપત્ર ચડાવે, દૂધથી અભિષેક કરે, જપ કરે, પ્રાર્થના કરે, હે ભોળા શંભુ, મને પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન થાય એવી કૃપા કરો, પ્રભુ સાથે રહેવા મળે. વર્ષો વીતી ગયા, પણ ભોળા શંભુએ દર્શન આપ્યા નહીં. સંઘાભાઈ નિરાશ થઈ ગયા. હવે શું કરવું? ભોળા શંભુ પ્રત્યક્ષ મને દર્શન નહીં આપે તો હું કમળ પૂજા કરીશ, એટલે મારું મસ્તક કાપીને ભોળા શંભુના લિંગ ઉપર ચડાવીશ. શા માટે મારા મનોરથ પૂરા કરતા નથી? એક દિવસ પંચામૃતથી ભોળા શંભુનો અભિષેક કર્યો. આંખ બંધ કરી જપ કરે છે. ખૂબ પ્રાર્થના કરી, પણ દર્શન થયા નહીં. પોતાનું ગળું કાપવા માટે છરો ઊંચો કર્યો. ત્યાં મૂર્તિમાન શંકર પ્રગટ થયા. હાથ ઝાલી લીધો. સંઘા ભક્ત, કમળ પૂજા કરવાની કાંઈ જરૂર નથી. જાઓ, આશીર્વાદ આપું છું કે તમને પ્રગટ પુરુષોત્તમ નારાયણના પ્રત્યક્ષ દર્શન થશે. ગઢપુર જાઓ અને પ્રભુનો આશ્રય કરો. સ્વામિનારાયણનું ભજન કરશો તો અવશ્ય મોક્ષ થશે. કમળ પૂજા કરવાથી મોક્ષ નહીં થાય. જન્મ મરણના ફેરા નહીં ટળે. આત્મઘાતનું પાપ લાગશે. માટે ચેતી જાઓ અને પાપ કરતા અટકી જાઓ. સંઘાભાઈ રાજી થતા ત્યાંથી ચાલ્યા. તે ગઢપુરમાં આવ્યા. શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન થયેલા છે. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે. અતિ અદ્ભુત પ્રભુનું સ્વરૂપ જોઈ વૃત્તિ સ્થિર થઈ ગઈ. એક નજરે નિરખીને દર્શન કરે છે. આનંદનો પાર નથી. ઘણા દિવસોથી આત્મા પરમાત્માને મળવા તલપી રહ્યો હતો કે ઈચ્છા આજે પૂરી થઈ. ધન્ય ઘડી, ધન્ય અવસર. આંખમાં હરખના આંસુ આવી જાય, ભક્તિમાં મન પરોવાય તો સહેજે આનંદ છલકાય. શ્રીજી મહારાજે મીઠો આવકાર આપ્યો. પધારો પધારો સંઘા ભક્ત, તમને તમારા ગામના શંકરે અહીં મોકલ્યા છે ને? હા મહારાજ, તેમના કહેવાથી અહીં આવ્યો છું. હવે મને વર્તમાન ધરાવી તમારી સેવામાં રાખો. પ્રભુએ તુલસીની કંઠી પહેરાવી અને ધર્મની રીતભાત બધી શીખવાડી. પૂજા આપીને કહ્યું, અમારા સંતો અને ભક્તોની સાથે રહો. વૃદ્ધ સંતોની સેવા કરો. સંત સમાગમ કરી હૃદયમાં પ્રકાશ લાવો. ખરું એ જ કરવાનું છે. કથા સાંભળવાથી અંતરમાં શાંતિ થાય છે. જેમ સાબુથી વસ્ત્રનો મેલ તથા શરીરનો મેલ જાય છે, તેમ ભગવાનની કથા સાંભળવાથી મન અને ઇન્દ્રિયોના મેલ ધોવાય છે. સંઘા ભક્તને જગતના પદાર્થમાં અરુચિ અને અણગમો થવા લાગ્યો અને મારે ગૃહસ્થ આશ્રમમાં જવું નથી એવો વિચાર થવા લાગ્યો. ગૃહસ્થાશ્રમ એ ચિંતાનું ઘર છે. ગૃહસ્થાશ્રમમાં જો વૈરાગ્ય ન હોય તે જીવન ચિંતામાં જ પૂરું થાય છે. સંઘા ભક્તે પ્રભુને પગે લાગીને કહ્યું, હે પ્રભુ, મને સાધુ કરો, અખંડ તમારી સેવામાં રાખો. પ્રભુએ કહ્યું, તમારા માતા પિતાની રજા લઈ આવો. તેમના હાથનો કાગળ લઈ આવો તો અમે સાધુ કરશું. માતા પિતાની રજા વગર સાધુ કરતા નથી. સંઘા ભક્ત ગામ મુજ પર આવ્યા. માતા પિતાને પગે લાગીને વાત કરી. માતા પિતાએ રાજી થઈને કહ્યું, કલ્યાણનો માર્ગ છે. અમારા એવા ભાગ્ય ક્યાંથી કે અમારા દીકરા સાધુ થાય. રાજી ખુશીથી રજા આપીએ છીએ એવું કાગળમાં લખી આપ્યું. કાગળ લઈને સંઘા ભક્ત ગઢપુર આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરી પત્ર આપ્યો. પ્રભુ રાજી થયા. ધન્ય છે આવા વૈરાગ્યવાનને. ભાગવતી દીક્ષા આપી સિદ્ધાનંદ સ્વામી નામ ધારણ કરાવી અને સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું, આ સિદ્ધાનંદ સ્વામીને તમે તમારી સાથે રાખો. આજથી એ તમારા શિષ્ય છે. સિદ્ધાનંદ સ્વામી હર હંમેશ ગુરુ સચ્ચિદાનંદ સ્વામીની ખૂબ ભાવથી સેવા કરે, અનુવૃત્તિને સાચવે અને શ્રી હરિનું ધ્યાન કરે, માળા ફેરવે, અખંડ હરિમાં વૃત્તિ રાખે. ધ્યાન બહુ અગત્યની આરાધના છે. કથા વાંચવામાં, કથા સાંભળવામાં પણ ધ્યાન રાખવું પડે, તો જ બરાબર સમજાય, નહીતર કાંઈ સમજાય નહીં. પ્રત્યેક બાબતમાં એકાગ્રતા કેળવવી પડે છે, તેમ પ્રભુનું ભજન કરતા પણ ધ્યાન રાખવું પડે. જય શ્રી સ્વામિનારાયણ.